આગામી 27 ઓગસ્ટ 2025ના રોજ ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ સ્થાને આવનારને 5 લાખ, દ્વિતીય સ્થાને 3 અને તૃતીય સ્થાને આવનારને 1.5 લાખ પુરસ્કાર તેમજ 1 લાખના 5 પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે, જેને અનુલક્ષીને પોરબંદર જિલ્લા કલેક્ટર SD ધાનાણી દ્વારા પ્રતિયોગિતા અંગેની વિગત યોજાયેલ પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। આપણા જાણીતા રાષ્ટ્રપ્રેમી નેતા લોકમાન્ય તિલક દ્વારા શરૂ થયેલી ગણેશ મહોત્સવની પરંપરા વર્ષોથી ચાલી આવી છે। આપણી સંસ્કૃતિનું ગૌરવ છે। ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ ગણપતિ મહોત્સવ વધારે સારી રીતે ઉજવાય અને લોકોને ખૂબ સારો સંદેશ અને સારી ભાવનાથી થાય એના માટે શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધાનું આયોજન થયું છે। એમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ 4 મહાનગરો સિવાયના પોલીસ કમિશનર વિસ્તાર સિવાયના બાકીના 29 જિલ્લા કક્ષાએ તમામ જિલ્લાઓ વચ્ચે એક સ્પર્ધા યોજાઈ રહી છે, જેમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલને રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પુરસ્કાર રૂપે ₹5 લાખ, દ્વિતીય પુરસ્કાર રૂપે ₹3 લાખ અને તૃતીય પુરસ્કાર રૂપે ₹1.5 લાખનું આપનાર છે। આ ઉપરાંત 5 પ્રોત્સાહક પુરસ્કાર ઇનામ પણ છે, જે દરેક ₹1 લાખના છે। આજે અમે પોરબંદર શહેરમાં અને જિલ્લાના અન્ય તમામ ગણેશ મહોત્સવના આયોજકો સાથે મીટિંગ પણ કરી છે અને એમના ધ્યાને પણ આ મૂક્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે આપણા જિલ્લાના ગણેશ ઉત્સવ આયોજક મંડળો આ સ્પર્ધામાં ભાગ લઈને પોરબંદર જિલ્લા માટે પણ ઇનામ પુરસ્કાર લઈ આવે। આ પુરસ્કારમાં મંડપનો શણગાર, જે થીમ પસંદ થઈ છે દ્વારા શું સામાજિક સંદેશ આપવામાં આવી રહ્યો છે, ઇકો ફ્રેન્ડલી મટીરિયલથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે, સ્થળની પસંદગી યોગ્ય રીતે છે, આ મુદ્દાઓ તો ધ્યાનમાં લેવાય છે। સાથે સાથે રાષ્ટ્રભક્તિ, જેમ કે ઓપરેશન સિંદૂર કે અન્ય એવા પ્રકારના કોઈ થીમ હોય અને ઉપરાંત સ્વદેશી અપનાવો, આપણે વોકલ ફોર લોકલ કે જેમ ભારત દેશમાં જ બનતી ચીજ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ એવા સંદેશા એને પણ આ પસંદગીમાં લેવામાં આવ્યા છે। જિલ્લા કક્ષાની કમિટી છે, જેમાં કલેક્ટરશ્રી છે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી છે, પોલીસ અધિક્ષકશ્રી છે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી છે, જિલ્લા યુવા વિકાસ અધિકારી છે અને ઉપરાંત આપણા કમિશનરશ્રી અને અન્ય 2 આમંત્રિત સભ્યો રહેશે। અમે આજે આ મીડિયા થકી પણ ગણેશ મહોત્સવના આયોજકો તમામને વિનંતી કરીએ છીએ કે આપ સ્પર્ધામાં તંદુરસ્તીથી ભાગ લો અને આપના ગણેશ પંડાલને ઇનામ મળે એ માટેના પ્રયત્નો કરો। સાથે સાથે જાહેર જનતાને પણ હું વિનંતી કરું છું કે ગણેશ મહોત્સવમાં આપણે ધાર્મિક ભાવનાથી અને શ્રદ્ધાથી આનો લાભ લઈએ, કોઈને પણ બિનજરૂરી તકલીફ ન થાય એ માટે પૂરતા પ્રયાસો કરીએ અને આખો તહેવાર સદભાવનાથી, ભાઈચારાથી અને એક આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય એ માટે સૌ સાથે મળીને સહિયારો પ્રયાસ કરીએ। અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર।